જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ફૈઝાન મકરાણી ઓનેટ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેવી રીતે તમે જાણો છો કે આપણે ગુજરાતી વ્યાકરણ માટેની એક સિરીઝ ચાલુ કરેલી છે, જેના અંતર્ગત આપણે અગાઉ વિશેષણ વિશે વાત કરી ચૂક્યા છે. અહીંયા છે આપણે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો દર્શાવતા પદને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ. શું કહે છે ક્રિયા વિશેષણ? એટલે ક્રિયાના અર્થમાં શું કરે છે? બોલે કે વધારો કરે છે. ક્રિયાના અર્થમાં વધારો દર્શાવતા જે પણ પદો હોય છે એને શું કહીશું આપણે? ક્રિયા વિશેષણ. એમ કહેવાય છે કે દાખલા તરીકે છોકરી આવે છે, આ એક ક્રિયા થઈ ગઈ. છોકરીના આવવાની એક ક્રિયા થઈ ગઈ. હવે મને એ નહીં ખબર છોકરી કેવી રીતે આવે છે. છોકરી ધીમે ધીમે આવે છે, છોકરી ઉતાવળથી આવે છે, છોકરી ચાલીને આવે છે, કેવી રીતે આવે છે? તો એ જાણવા માટે મારે શાનો પ્રયોગ કરવો પડે? ક્રિયા વિશેષણનો. તો અહીંયા છોકરી ઝડપથી આવે છે. તો અહીંયા જે મેં શબ્દ વાપર્યો કયો? ઝડપથી. છોકરી આવે છે એમાં છોકરીના આવવાની ક્રિયા એ ક્રિયા થઈ ગઈ, અને એની આગળ જે મેં ઝડપથી લગાવે એ શું થઈ ગયું? આપણું ક્રિયા વિશેષણ. તો મિત્રો, તમે ખ્યાલ આવી જ ગયો હશે કે ક્રિયા વિશેષણ ક્યાં આપણને ઉપયોગમાં આવે છે. મિત્રો, તો આપણે અહીંયા વાત કરવાના છે ક્રિયા વિશેષણના અનેક પ્રકાર છે, 10 પ્રકાર છે. એ 10 પ્રકાર વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. કયા કયા 10 પ્રકારો છે? પહેલું છે આપણે કયું છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ. કયું? સ્થળવાચક ક્રિયા વિશેષણ એટલે કે વાક્યમાં જે કોઈ ક્રિયા થતી હોય એ કોઈ સ્થળની લાગતી કોઈ વાત કેવી હોય તો એમાં આપણે શું કહીશું? સ્થળવાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે અહીંયા કયા કયા પદો આવે? એમાં બોલે કે ત્યાં, ક્યાં, અહીં, સર્વત્ર, નીચે, ઉપર, આગળ, પાછળ, દૂર વગેરે જેવા જે પણ પદો છે એ બધા શામાં આવશે? આપણો સ્થળવાચક ક્રિયા વિશેષણમાં આવી જશે. મિત્રો, બીજું છે આપણું કયું? સમયવાચક ક્રિયા વિશેષણ. સમયવાચક ક્રિયા વિશેષણ દાખલા તરીકે તેઓ અત્યારે આવ્યા. મેં શું કીધું? તેઓ અત્યારે આવ્યા. જો કે હું સાધારણ રીતે સિમ્પલી હું એમ કહું તેઓ આવ્યા તો એ એક વાક્ય થઈ ગયું કે ભાઈ તેઓની આવવાની વાત થાય છે. હવે એમાં એક મારે વિશેષતા બતાવી છે કે તેઓ ક્યારે આવ્યા, કયા સમયે આવ્યા. તો હું શું કહીશ? તેઓ અત્યારે આવ્યા, તેઓ ક્યારે આવ્યા, તેઓ હમણાં આવ્યા. એવી રીતના જે પણ આપણને શબ્દો જોવા મળે છે એ દરેક શામાં આવશે? આપણા બોલે કે સમયવાચક ક્રિયા વિશેષણમાં આવશે. હું અત્યારે આવીશ, હું તુરંત આવું છું, હું આવું છું, એક ક્રિયા થઈ ગઈ, મારા આવવાની ક્રિયા થઈ ગઈ. હવે હું એની અંદર વિશેષતા બતાવીશ, હું તુરંત આવું છું. તો એમાં શું થશે? આપણું તુરંત શબ્દ શું આવશે? આપણું ક્રિયા વિશેષણ. મિત્રો, બીજો આપણે જોઈએ, બીજો પ્રકાર જોઈએ એનું કયું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિ એટલે કે શું? રીતિ એટલે કોઈ પણ રીત હોય, કોઈ વસ્તુ આપણે કેવી રીતે કરીએ છીએ એની કોઈ રીત હોય એ દર્શાવવા માટે આપણે સાધારણ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મારે મોહનને કહેવું છે કે આ કર. કોઈ વસ્તુ કામ કરે છે એને હું કહીશ કે આ કામ કર. હવે એની મારે ક્રિયા બતાવી છે, એની મારે રીતિ બતાવી છે. હું એને શું કહીશ? મોહન આવી રીતે કર. તો એમાં હું આમ, એમ, તેમ, માંડ એવી રીતના જે પણ શબ્દોનો પ્રયોગ કરીશ એ બધા શું આપશે? રીતિવાચક ક્રિયા વિશેષણમાં આવી જશે. બીજો પ્રકાર છે એનું પરિમાણવાચક. પરિમાણવાચક એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રમાણની વાત થાય છે, એનું માપની વાત થાય છે. તો એમાં આપણને વિશેષણમાં પણ આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ ઘણું, ઓછું, જરા, બિલકુલ, તદ્દન વગેરે જેવા શબ્દો શામાં આવશે? પરિમાણવાચક ક્રિયા વિશેષણમાં આવી શકે છે. મિત્રો, એના પછી બીજો પ્રકાર કયું છે? બોલે કે ક્રમવાચક. ક્રમ દર્શાવવા માટે ક્રમવાચકનો ઉપયોગ થાય છે. ક્રમ એટલે કે કેવું? તો કે કોઈ
પણ ક્રિયા છે એ કોઈ ક્રિયા પહેલે થાય છે, કોઈ ક્રિયાની આગળ બાજુ થાય છે, કોઈની પાછળ બાજુ થાય છે, એવા અમુક શબ્દો હોય છે એનો આપણે શું કહીશું કે ક્રમવાચક ક્રિયા વિશેષણનો પ્રયોગ થાય છે. પછી કયું? નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ. નિશ્ચય વાચક એટલે કે અહીંયા કેવા પ્રકારના શબ્દોનો પ્રયોગ થાય છે કે જરૂર, ખરેખર, અવશ્ય વગેરે જેવા શબ્દોનો નિશ્ચિતતા દર્શાવવા માટે આપણે પ્રયોગ કરે છે, એટલા માટે એનો શું થાય છે? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણમાં પ્રયોગ થઈ શકે છે. પછી છે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ. સ્વીકાર વાચક ક્રિયા વિશેષણમાં કેવા શબ્દો આવશે? એમાં આવશે ભલે, છો, હા, સારું વગેરે જેવા શબ્દો સ્વીકાર વાચક ક્રિયા વિશેષણમાં આવશે. એના પછી છે નકાર વાચક ક્રિયા વિશેષણ. નકાર વાચક ક્રિયા વિશેષણ આપણને કોઈ નેગેટિવ વાત કરવી હોય, નેગેટિવ કહેવું હોય, એવા ક્રિયા વિશેષણમાં કેવા શબ્દો આવશે? નહીં, ના, માં, ન વગેરે શબ્દો આવે છે. પછી શું છે? સંભાવના વાચક ક્રિયા વિશેષણ. મિત્રો, સંભાવના વાચક ક્રિયા વિશેષણ એટલે કે કોઈ વસ્તુની આપણે સંભાવના દર્શાવવી હોય, કોઈ ક્રિયા થવાની સંભાવના દર્શાવવી હોય, એમાં આપણે સંભાવના વાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા છે કેવા છે? કદાચ, હું કદાચ જ આવીશ. એમાં હું આવીશ કહું છું એટલે કે આપણને સમજમાં આવી જાય છે, પણ હું મારે કેવું સંભાવના દર્શાવવી હોય કે મારાથી અવાય નહીં અવાય એની કંઈ ખરેખર ખાતરી નહીં, એટલા માટે હું શું કહીશ? હું કદાચ આવીશ. તો એટલે આપણે કેવા પ્રકારના કદાચ, રાખે, જાણે વગેરે જેવા શબ્દો શામાં આવશે? સંભાવના વાચક ક્રિયા વિશેષણમાં. મિત્રો, એના પછી છે આખરી લાસ્ટ ક્રિયા વિશેષણનો પ્રકાર જે કયું છે? સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. સંખ્યાવાચક ક્રિયા વિશેષણ એમાં કેવા શબ્દો આવે? તો એમાં આવી જશે વારંવાર, એકવાર, બહુવાર, અનેકવાર વગેરે જેવા શબ્દો સંભાવના વાચક ક્રિયા વિશેષણમાં આવશે. હવે દાખલા તરીકે મારે કહેવું છે કે પેલો છોકરો વારંવાર આવે છે. એક તો વાત એ થઈ કે પેલો છોકરો આવે છે, એ મેં સાધારણ વાત કરી, ભાઈ એ આવતો હશે, આવે છે એટલે કહી દીધું. હવે હું શું કરીશ? પેલો છોકરો વારંવાર આવે છે, આવવાની ક્રિયા છે એ દર્શાવે, એના અર્થમાં વધારો કરતો કયો શબ્દ મેં વાપર્યો? વારંવાર. એટલે અહીંયા કયું આવ્યું? સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. એવી જ રીતે આપણે વારંવાર, અનેકવાર, બહુવાર વગેરે જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. તો મિત્રો, આપણે અહીંયા ક્રિયા વિશેષણના જે પણ પ્રકારો છે એમના ઉપર ચર્ચા કરી છે.